આ તું શું કરે છો મારા બધા ચોપડા કાઢીને? અરે કાંઈ નહીં, આ કાલે સ્કૂલે જવાનું છે ને તો સ્કૂલના ચોપડા ભરું છું. આ ચોપડાની બધી તૈયારી કરું છું. તારે તો કાંઈ હોતું નથી, તું તો બધા ચોપડા ને બેગ ને બધું ગમે ત્યાં રખડાવીને વયો જાસ. આ બધું પછી અમારે ભરવાનું ને, એટલે આ બધા ભરું છું. તું ક્યાં હતો? મમ્મી મને નીચે નાની મળ્યા, એ હું કામ આવ્યા હતા? અરે કાંઈ નહીં, નાની છે ને પૈસા દેવા આવ્યા તા ને પૈસા લેવાય આવ્યા તા. હે, પૈસા દેવા અને પૈસા લેવા બે કેવી રીતના આવી શકે? કાં તો એ પૈસા દેવા અને કાં તો એ પૈસા લેવા આવે. નાની પાસે તો ઘણા પૈસા છે એટલે એ લેવા તો આવે નહીં અને પૈસા દેવાય નો આવે કેમ કે આપણી પાસે ઘણા પૈસા છે. તો એ કરવા હું આવ્યા હતા ઈ વાત મને સમજાણી. અરે ઈ પૈસા માટે એક પરીક્ષા લેવા આવ્યા તા. હે, નાની એ પરીક્ષા લીધી, ઈ ટીચર બની ગયા, એ આપણને કીધુંય નહીં. અરે ઈ ટીચર નથી બની ગયા. તો જો હું તને સમજાવું છે ને, પેલા નાની આવ્યા, મને તો ખબર જ નહોતી કે ઈ આજે આવવાના હતા, કારણ કે એને ફોન કે એવું તો કાંઈ કર્યું નહોતું, ન તો મેસેજ કર્યો. અચાનક થી આવ્યા અને આવીને એને કીધું કે એને આ ઘૂંટણનું ઓપરેશન કરાવવું છે. તો ઓપરેશન કરાવવાના એને 10 લાખ રૂપિયા જોઈએ છે. તો મને કે મારે 10 લાખ રૂપિયા જોઈએ છે, તો શું કરવું હવે મારે? તમારી પાસે પૈસા છે? મેં કીધું હા પૈસા તો છે જ ને, એમાં શું થઈ ગયું? તો મને કે પણ પૈસા છે તો પણ જમાઈને પૂછવું પડે ને. એમ કહું અરે મમ્મી, એમાં જમાઈને પૂછવાની ક્યાં જરૂર છે? આવડી મોટી દીકરી તો છે, ઈ કે તો છે કે પૈસા આપી દેશે. તો એટલે મેં કીધું કે મારી પાસે પૈસા તો છે, પણ તમારે જે 10 લાખ જોઈએ છે ને, એ આટલા બધા 10 લાખ તો નથી, પણ અમે થોડા ઘણા કરી અને ભેગા કર્યા છે. કારણ કે મેં એને કીધું કે અમે છે ને દવાખાનાના અને હોસ્પિટલના ખર્ચા અને કામ હાટું છે ને, અમે દર મહિને થોડા થોડા પૈસા અલગથી રાખીએ છીએ અને પૈસા ભેગા કરીએ, જેથી કરીને અચાનક પછી દવાખાનાનું કામ આવી જાય તો પૈસાની જરૂર પડે. તો એમ કરીને અમે થોડા ઘણા ભેગા કર્યા છે. તો 4-5 લાખ રૂપિયા જેવું હશે તો એ હું એને આપી દઈશ. તો એ કે સારું, કાંઈ વાંધો નહીં, તોય તે એકવાર જમાઈને તો પૂછી લે. મેં કીધું એને પૂછવાની કાંઈ જરૂર નથી. તો નાની એના ઘૂંટણના ઓપરેશન માટે પૈસા લઈ ગયા કે ન લઈ ગયા? પૈસા લઈ નથી ગયા, ઉપરાંત એને 10 લાખ રૂપિયા આપીને ગયા છે. એની પાસે પૈસા હતા તો આપણી પાસે કેમ માંગતા હતા? એની પાસે જે પૈસા હતા એનાથી ઓપરેશન ન કરાવી લેવાય? ખરેખર શિવે, નાની પૈસા લેવા આવ્યા જ નહોતા, પૈસા આપવા માટે આવ્યા હતા. છે ને એને પૈસા આપવા માટે એક પરીક્ષા લીધી. અહીંથી પહેલા છે ને એ મામાના ઘરે ગયા હતા, પણ મામીનો સ્વભાવ તો ખબર જ છે. નાની એ બધી વાત કરી મામાને મામીને કે એને આ પગ દુખે છે તો ઘૂંટણનું ઓપરેશન કરાવું, તો 10 લાખ રૂપિયાની જરૂર છે. તો મામી તો ખીજાણા અને એને કીધું કે પૈસાના ઝાડ થોડી આવે છે, તમારી તો ઉંમર થઈ ગઈ, હવે આટલી ઉંમરે આ ઓપરેશન કરાવીને ક્યાં જવું છે? આટલી તો જિંદગી જીવી લીધી, હવે કેટલીક જિંદગી જીવીશ? એવા ઓપરેશનના આટલા બધા પૈસા 10 લાખ રૂપિયા હોય અમારી પાસે નથી, જાઓ તમારે જ્યાંથી વ્યવસ્થા કરવી હોય ને ત્યાંથી કરી લેજો. એમ કરીને નાનીને ત્યાંથી કાઢી મૂક્યા. પછી શું થયું? પછી થાય હું, પછી અહીંયા આવ્યા. મને કે ભાઈએ તો પૈસા માટે ના પાડી દીધી, મામાએ પૈસા માટે ના પાડી દીધી. તો મને કીધું કે તો તું પૈસા આપીશ? મેં કીધું હા હું કામ નહીં, આપણે તો આપશું જ તે ને પૈસા, આપણે તો દીકરી છીએ, એમાં શું થઈ ગયું? દીકરી ઉપર તો પૂરો હક છે. ભલે ને દીકરીને સાસરે વળાવી દીધી, ભલે ને દીકરીના લગ્ન થઈ ગયા, તો મા બાપ માટે આટલું તો કરે જ ને. તો મેં એને કીધું કે મારી પાસે એટલા બધા નથી, જેટલા છે ને એટલા હું આપવા માટે તૈયાર થઈ ગઈ. તો એ હસવા માંડ્યા. પછી નાનીએ શું કીધું? અરે પછી કાંઈ નહીં, પછી મને કે હું તો ખાલી એમ જ પરીક્ષા લેતી હતી કે આ દુનિયામાં કોણ પોતાનું છે ને કોણ પારકું છે. બધા એવું કહે છે કે દીકરીને વળાવી દીધા પછી દીકરી પારકી થઈ જઈશ, દીકરી તો જન્મે ને ત્યારથી જ પારકી થઈ જઈશ. પણ આજે ખબર પડી કે દીકરી જ પોતાની છે. બધા લોકો એવું કહે છે કે દીકરો છે ને એ કુટુંબનું નામ રોશન કરે છે અને એ આપણો વંશ વધારે છે, અને દીકરો તે આપણા ગઢપણનો સહારો બને છે. પણ એ જ દીકરાએ આજે કે મને ધક્કા મારીને કાઢી મૂકી, ત્યારે મને સાચા અને ખોટાનો ભેદ સમજાઈ ગયો, અને ત્યારે સમજાઈ ગયું કે કોણ આપણું છે ને કોણ પોતાનું. એટલે બધા લોકો એવું માને છે કે દીકરો પોતાનો હોય છે, દીકરી પારકી હોય છે, પણ એ વાત ખોટી છે. કે મારા માટે તો દીકરી મારી પોતાની છે, અને દીકરાએ તો મને પારકી ગણી અને કાઢી મૂક્યા. એમ કરીને એને મારા હાથમાં 10 લાખ રૂપિયા આપ્યા. એ મમ્મી, તે નાનીના પૈસા લઈ લીધા? એમ થોડી લેવાય પૈસા, ઈ તો પૈસા એના હતા. મેં નાનીના પૈસા લીધા નથી. મેં એને કહી દીધું કે ભલે દીકરો અને વહુ ગમે તે કે, અને દીકરી ભલે ગમે તે કે, પણ એ સાવ ગઢા થશે ત્યારે ગઢપણનો સહારો એનો દીકરો ને વહુ જ બનશે, અને દીકરો ને વહુ જ એને રાખશે. આજે ભલે એને કદાચ ના પાડી દીધી પૈસા આપવાની, એટલે મેં એને કીધું કે આ પૈસા એ રાખે, એને ગઢપણમાં કામ લાગશે અને એને બુઢાપામાં કામ લાગશે. દીકરા ને વહુ ને જ્યારે એના ઘરે જશે, એ એની સેવા કરશે, ત્યારે એને આપવા માટે કામ લાગશે. એટલે મેં એ પૈસા લીધા નથી, મેં એ પૈસા એને પાછા આપી દીધા છે.
તો જોયું ને મિત્રો, દીકરી જ તે પોતાની હોય છે અને દીકરો પારકો હોય છે. પણ એવું પણ નથી હોતું કે હું કહું એનો મતલબ એમ કે દીકરો પણ પારકો હોય છે. કોઈ પણ પારકું નથી હોતું. બે પણ આપણે દીકરા અને દીકરી જ હોય છે. એવું કોઈ દી પારકું અને એવું ન સમજવાનું. બધું પોતાનું જ હોય છે. એટલે અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.